ભાવ વિના, પ્રેમ વિના ક્યારેય થતી નથી. જાતું તો બધાને કરવું હોય, બધાને પરિવારના સભ્યોનો ભાવ પ્રેમ ગમતો હોય, બધાને હળી મળીને રહેવું હોય, પણ એમાં રહેવામાં જાતું પણ કરવું પડે. અને ભાઈ ગાદી જવા દેવી તો કેમ જવા દેવી? વિચાર આવે ને, મળું આટલું બધું તો કેમ જવા દેવું? અને એકવાર લક્ષ્મણે એવું કહ્યું રામને કે ભાઈ ગાદી તમારા, અને તમે જોશો આપણે કદાચ જવા દઈએ કે ભાઈ કંઈ નહીં હાલો, પણ બે જણા આપણને પાછા ચડાવે ને, એમ ન જવા દેવાય હે ને. એટલે પછી વાત બદલે તમારે જોજો. લક્ષ્મણે શું કીધું રામને કે એમ ગાદી જવા ન દેવાય. જે આ દશરથ નિર્ણય લઈ રહ્યા છે ને, એ એક કઈને આધીન થઈને લઈ રહ્યા છે. ગાદી રામ તમારા હકની છે. વાલ્મીકી રામાયણમાં લક્ષ્મણ એવું બોલ્યા કે રામ તમે ગાદીએ બેસી જાઓ, બાકીનું બધું હું સંભાળી લઈશ. બાકીનો બધો મામલો હું સંભાળી લઈશ, તમે ગાદીએ બેસી જાઓ. રામે એવું કહ્યું. તમે એક ભાવવાળા માણાના વિચારો તમે જો. રામ શું કહે છે કે લક્ષ્મણ, પિતાને હું સૌથી વધારે વાલો છું, અને એનું એક વચન રાખવા માટે એકવાર મેં વચન દીધું, એ મારે પાળવું. એના માટે એના પ્રાણથી વાલો હું, અને મારો ત્યાગ કરવા તૈયાર થતા હોય તો મારે આપણા પિતાનું વચન મિથ્યા ન થાય એટલે 14 વર્ષ વનમાં જવું જોઈએ. હવે હું તમે બધા જાણીએ છીએ કે એ સમયે કદાચ રામ એમ કહી દે કે બાપુજી વચન તમે દીધું છે, તમે કઈ જાણો, હું આ ગાદી દઈ દઉં પણ 14 વર્ષ વનમાં હું કરવા જાઉં? વચન તમે દીધું, મેં નથી દીધું, હું વનમાં જવાનો નથી. કહી શકે કે ન કહી શકે? અને એ કહે તો કદાચ કોઈ કાંઈ અયોધ્યાના માણસો એમ ન કે રામે આમ હું કરવા કીધું, પણ રામ શું બોલ્યા? મારા પિતાનું વચન મિથ્યા ન થાય એટલે મારે 14 વર્ષ વનમાં જાવ. તો એના પિતા પ્રત્યેનો ભાવ પ્રેમ તમે જો, ભાઈ પ્રત્યેનો ભાવ પ્રેમ જો, પિતા પ્રત્યેનો ભાવ પ્રેમ જો. આ જે ભાવ પ્રેમ ભર્યું હૃદય જે રામનું છે ને, એ જ આજ દિવસ સુધી ભારત દેશમાં રામની પૂજા કરાવડાવે છે. હું ઘણીવાર કહું કે કોઈ વ્યક્તિની પૂજા નથી થતી દુનિયા. કોણ વ્યક્તિની પૂજા કરે? વ્યક્તિમાં રહેલા સદગુણો એ પૂજાતા હોય છે. રામમાં જે સદગુણો હતા, રામમાં જે ભાવ પ્રેમ હતો, રામમાં જે સમર્પણ હતું, એ ઐશ્વર્ય તો હોય જ, ઈશ્વરનો અવતાર હતા એટલે, પણ જેનો ભાવ પ્રેમ, ભાઈઓમાં એટલો ભાવ, પિતા પ્રત્યે એટલો ભાવ, એનું જે સમર્પણ, એ રામની પૂજા કરાવડાવે. અને આપ બધા જાણો, રામચંદ્ર ભગવાન વખતે જેવો ભક્તિનો અને ભજનનો માહોલ નહોતો, એવો અયોધ્યામાં જ્યારે રામની પ્રતિષ્ઠા થઈને ત્યારે આખા ભારતમાં પાછો થયો, વર્ષો પછી. યુગો વયા ગયા પણ હજી ભારતની જનતા રામને ભૂલી નથી. આજે તમે જો તો આપણી 7મી પેઢીના દાદા કોણ હતા એ આપણને કદાચ યાદ ન હોય હવે, બરાબર ને? કે 7મી પેઢીએ કોણ હતું, શું હતું, આપણને યાદ ન હોય, પણ ભારતના લોકો હજી રામને યાદ કરે. રામને આમ તમે જુઓ તો જય શ્રી રામ, ઘરે ઘરે રામની ધજાઓ ફરકી, અને આખું ભારત. તેથી તો સોસાયટીએ જમણવાર ચાલતા હતા. મને તો મારી લાઈફમાં નહીં, પણ તમે બી બધાએ હવની લાઈફમાં આવો ઉત્સવ ક્યારેય કોઈએ જોયો? આટલો સાર્વજનિક ઉત્સવ, આટલો ભારતનો એકાત્મક ઉત્સવ, હરેક રાજ્યમાં, હરેક ઘરે આનંદ ને આનંદ. એ રામ તત્વ જ એવું છે, રમંતે યોગિનઃ યસ્મિન સહ રામા, જેમાં આજે બી માણસો આનંદ અનુભવે, એનું સ્મરણ કરતા, એના દર્શન કરતા. રોજનું લાખો માણસો રામના દર્શન કરવા અયોધ્યામાં આજ પણ આવે છે. એ મૂર્તિના દર્શન કરવા બી માણસો આટલું આવે છે. તો જેદી પ્રગટ હશે તેથી એનો પ્રભાવ કેવો હશે? એટલે ભાવથી, પ્રેમથી ભરેલું તત્વ એ ભગવાન શ્રી રામ હતા. અને એટલા માટે મારે આ વાત કહેવી. ભાઈઓમાં એટલો પ્રેમ હતો, પિતામાં પણ એટલો પ્રેમ હતો, એના માટે બધું છોડવા તૈયાર થઈ ગયા. રામના જ્યારે લગ્ન થયા તો સીતાજીમાં પણ રામને એટલો જ પ્રેમ હતો.
દશરથ રાજાને ઘણી પત્નીઓ હતી. રામચંદ્ર ભગવાને એક પત્ની વ્રત રાખ્યું કે મારી પત્ની તો એક સીતા. અને આપ બધા જાણો, જે કંઈ સંકટો આવ્યા પણ રામચંદ્ર ભગવાને સીતાજી સિવાય બીજા કોઈ પત્ની કર્યા નહીં. યજ્ઞ કરવાનો હતો તોય પછી સીતાજીને તો વળી પાછા જ્યારે વનમાં મોકલ્યા, વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહેતા હતા. ઋત્વિજો કહે છે કે તમારે પત્ની વિના યજ્ઞ ન થાય, પત્ની જોઈએ, તમે કાં બીજા વિવાહ કરો નહીતર આ યજ્ઞ નહીં થાય. રામચંદ્ર ભગવાન કે ના, પત્ની તો મારે એક સીતા. સીતા માટે રાવણ સાથે યુદ્ધ બી ભગવાને કર્યું. એટલે સીતાજીમાં અનન્ય નિષ્ઠા રામને હતી. તો પિતામાં એટલો પ્રેમ, ભાઈઓમાં એટલો પ્રેમ, પત્નીમાં એટલો પ્રેમ. અને એ સિવાય મારે તમને આ બધી વાતો તો હું તોપ નોંધાવવાની કરું છું, જેથી કરીને કમસે કમ પિસ્તોલ પાસ થઈ જાય. આપણે તો હું તમારે અહીંયા તો ગન ગમે ત્યાં મળી જતી હોય, ભારતમાં તો પિસ્તોલ લેવી હોય તો અને બધી પરમિશન લેવી પડે ગવર્મેન્ટની, કાગળિયા કરવા પડે. તો એક જણાએ પરમિશન લેવામાં તોપ નોંધાવી, મારે તોપ લેવી છે કે. તેના મિત્રે કીધું એટલે પણ ભલામણ તારે તોપને કરવી છે હું? તો એ કે આ ભારત સરકાર છે, તોપ નોંધાવશું ત્યારે પિસ્તોલ માંડ પાસ થાય કે. પિસ્તોલ માંડ પાસ થશે. એમ જે આ ભાવ પ્રેમની વાત છે મારા તમારા બધા માટે, રામનો જે ભાવ પ્રેમ, એનું જે સમર્પણ, એનું જે બલિદાન, એ તો તોપ જેવું છે. અને એ હું નોંધાવું છું એટલા માટે કમસે કમ આપણામાં પિસ્તોલ આવી જાય, એટલો ભાવ પ્રેમ આવી જાય તો બી ઘણું થઈ જાય. અને એક વાત સનાતન સત્ય છે કે જિંદગીની મજા તો ભાવથી જ છે. ભાવ વિના જિંદગીમાં કોઈ મજા હોતી નથી. તમે બી તમારા જીવનમાં માર્કિંગ કરજો, ભાવ તત્વ જો વયું ગયું તો પછી જિંદગીમાં કોઈ મજા જ નથી. ભલે આપણે બધું કહેતા હોય કે આ હોય તો મજા આવે, આ હોય તો આનંદ આવે, આ હોય તો, પણ અંત તો ગતવા ભાવ વિના કોઈ મજા નથી. આપણને કોકનામાં ભાવ હોય તોય આપણને મજા આવે, અને આપણામાં કોકને ભાવ હોય તોય આપણને મજા આવે. તમે જોશો આપણામાં ભાવ હોય તો આપણને મજા આવે જ, એ તો બરાબર છે કે આપણને કોઈ ભાવથી બોલાવે, ભાવથી જમાડે, ભાવથી રાખે તો આપણને મજા આવે, તો આપણને સમજાય. આપણને કોકનામાં ભાવ હોય ને તોય મજા આવે. તમે જોજો, તમે જે મંદિરે ભગવાનને જાઓ ને ભગવાનમાં તમને ભાવ હોય ને તો મંદિરે દર્શન કરીને તમને આનંદ થઈ જાય. બરાબર. જેને પોતાના મા બાપમાં ભાવ હોય ને મા બાપની અરે ફોનમાં વાત થઈ જાય તો આનંદ થઈ જાય. એ તો એના છે. અમે સાધુ તો વિચરણ કરતા હોઈએ, જોઈએ ઘણા લોકોને અમારા સંતોમાં ભાવ હોય, અમારે હાથ પેઢીએ કાંઈ લેવા દેવા નહીં, બરાબર, પણ સંતોમાં ભાવ હોય તો સંતો એની ઘરે જાય. હવે અમે એની ઘરે જાય એટલે થોડોક તો ખર્ચો તો થવાનો જ હોય, બરાબર. ખર્ચો કરીને એ માણસને આનંદ થાય. શું કરવા? ભાવ છે એટલા માટે. મેં તો મારા જીવનમાં બી જોયું કે જ્યાં માણસને ભાવ છે તો એને આનંદ છે. ભાવ નથી તો કોઈ પ્રકારનો આનંદ નથી. એટલે આપણે બી આપણું હૃદય, આજે રામની કથામાંથી મારે આ કહેવું છે કે આપણા બધાનું હૃદય ભાવવાળું બનવું જોઈએ. મેં આનું એક માર્કિંગ કરેલું. હું ઘણા વર્ષો પહેલાં સાઉથ ઇન્ડિયામાં સંસ્કૃત સ્ટડી કરતો હતો. તો આ બધા બી, આ તો પ્રેક્ટિકલ મારી ઘટના છે, જીવનની વાત કરું તમને, કે એ વખતે સત્ય સાંઈ બાબા પુટ્ટબર્તી આંધ્રપ્રદેશમાં રહેતા, ઓલા વાળવાળા. તો એ બધા બહુ ચમત્કારો બહુ બધા બતાવતા. આમ કરીને આ તો સોનાનો ચેન કાઢીને દેતા અને ઘણું બધું ચમત્કારો બધા ખૂબ બતાવતા. તો અમને એક દી થયું કે મેં તો હાલો ને આપણે જોવા જાય, ચેન માટે નહીં, જોવા જાય કે આ બધું શું છે બધું એમ હકીકતમાં. કારણ કે એણે એ વખતે એકવાર ક્રિકેટ ટીમ રમાડેલી. એક બાજુ ઇન્ડિયાની ટીમ હતી ક્રિકેટની, એક બાજુ બધા જ દેશના ટોપ સારા જે ખેલાડી હોય એની ટીમ બનાવડાવી. બધા જ બાકીના દેશોના સારા ખેલાડી, બોલર અને બેટ્સમેન, એની એક ટીમ, એક બાજુ ઇન્ડિયાની ટીમ, અને જીતી ઇન્ડિયાની ટીમ. તો એ ગામે એમ જ કહેતું હતું આમાં બાપાનો જ ચમત્કાર છે એ કે.
કારણ કે થાય ને બધાને એવું તે એટલે આવું બધું. એટલે અમે કીધું આપણે જાય જરા જોઈ શું છે આ બધું. અમે બે સાધુ ત્યાં ગયા. હવે બહુ મોટો સભા મંડપ એમનો હતો ને એમાં માણસો અકડે ઠઠ બેઠેલું સવારનું 4-5 વાગ્યાનું વહેલી સવારનું, અને બધું ધૂન ગાય ને ઝૂમે બધા. બાબા તો લગભગ કિરીટભાઈ 7 વાગ્યે આવ્યા, બરાબર. હા, 7 વાગ્યે સવારે 2-3 કલાક પછી. ત્યાં સુધી બધા આનંદમાં ઝૂમતા હતા. પછી આમ એની સ્ટેજ જે હતું ત્યાં આમ વોકવે જેવું હતું, તો ધીરે ધીરે અંદર આવ્યા. આવી ખડીક આમ હાથ કર્યા અને પછી પાછા હાલીને જતા રહ્યા. નહીં કાંઈ બોલવાનું, નહીં કાંઈ બીજું, નહીં ચરણ સ્પર્શ, નહીં કશું જ કોઈને કાંઈ લાભ, ખાલી આવી અને જતા રહ્યા. પછી અમે પાછા જ્યારે જતા હતા તો ટ્રેનમાં જતા હતા અમે, તો ટ્રેનમાં એનું માણસો બધું જે બેઠેલું, ભક્તો બધા આવેલા, ધૂન ગાયે જાય મસ્તીમાં આનંદમાં બાબાની, અને કીર્તન ગાયે જાય મોજમાં. મેં મારી યારે સાધુ હતા ને એને મેં વાત કરી. મેં કીધું જો આ બધાએ ટિકિટ ખર્ચીને અહીંયા પોટ ભરતી આવ્યા, અને મેં કીધું હું તમે ટિકિટ ખર્ચીને અહીંયા આવ્યા, એણે 2 દિવસ કાઢ્યા હશે અહીંયા આવવામાં જવામાં. મેં કીધું આપણે 2 દિવસ કાઢ્યા. આ લોકોને મેં કીધું એનામાં ભાવ હતો તો મેં કીધું આનંદમાં ઝૂમે છે, અને હું તમે ખાલી જોવા આવ્યા હતા કોરે કોરા જાય છે. મેં કીધું આપણે મેં તો જોવાની પરીક્ષા કરવા જ આવ્યા છીએ, આમાં આપણે તો મેં કીધું કાંઈ હરખનો તો આનંદ તો કાંઈ હોય જ નહીં. મેં કીધું આ બહુ વર્ષ પહેલાંની આ વાત, તેથી હું કથાય નહોતો કરતો, પણ આ પ્રસંગ મેં એ ત્યારે અનુભવેલો, એને આધારે હું કહું, મને ને તમને જો ક્યાંક ભાવ હોય તો જિંદગીમાં મજા આવે. ભગવાનનો આનંદ પણ ભગવાનમાં ભાવ હોય તો જ આવે. ધૂન કીર્તનનો આનંદ પણ ધૂન કીર્તનમાં ભાવ હોય તો જ આવે. માત પિતાનો આનંદ પણ માત પિતામાં ભાવ હોય તો જ આવે. સાધુ સંતનો આનંદ પણ સાધુ સંતમાં ભાવ હોય તો જ આવે. કોઈ પણ ચીજ, કથા વાર્તાનો આનંદ પણ માણસને એમાં ભાવ હોય તો જ આવે. જેને બહુ કથામાં પ્રીતિ હોય એને કથા સાંભળવા મળી જાય એટલે જાણે કે આમાં $2-5 હજાર મળી ગયા હોય ને એવો આનંદ એને થાય. શું કરવા? ભાવ છે. એટલે આ તત્વ બહુ સમજવા જેવું છે. એટલા માટે હું કહું છું, બહેનો ભાઈઓ બધા, નાના મોટા બધા, ભાવ તત્વ જેટલું આપણામાં રહે એટલો આપણને આનંદ આવે ને આવે. તમને એમ થશે કે હવે એમાં ભાવ ન થાય તો શું કરું? ભાવનું હું તમને એવું કહું, પીઝામાંય ભાવ હોય ને તો જ મજા આવે. તમે આવી એક માર્કિંગ કરજો, પીઝા ખાવામાં મજા કોને આવશે? જેને પીઝામાં ભાવ છે એને. પીઝામાં જેને મજા છે એને જ મજા આવશે, બીજાને નહીં આવે. કારણ કે મને હજી સુધી ગળે નથી વળી ગયા. 1-2 વાર અમારા સંતોએ બનાવ્યો, પણ મને એવું ન થયું કે આ ખાધા જેવું છે કાંઈ, એમાં આપણને ન જામ્યું. અમારા સંતો મંચુરિયન બનાવે ક્યારેક. નવી પેઢી અમારામાં આવી છે બધી, નવા સંતો બધા, એટલે એ બધી ક્યારેક છે તો ફાસ્ટ ફૂડ બધું બનાવે ઠાકોરજીની થાળમાં, પણ આપણને એટલું બધું ન જામે કાંઈ. સમોસા બનાવે કે પછી મંચુરિયન બનાવે તો થોડું ખાઈએ આપણે, બાકી બહુ એમાં રસ ન આવે. આપણને સોલિડ ખોરાકમાં મજા આવે, બરાબર. આમાં બહુ જામે નહીં. એટલે મને એના ઉપરથી ખબર પડી કે એ બધાય જમતા હોય તેથી એવડાય નો રોટલી ખાય, નો દાળ ભાત ખાય, કાંઈ ન ખાય. એટલે આપણને એ બનતું હોય તો આપણને એમાં મજા ન આવે. એટલે મને એના ઉપરથી માર્કિંગ થયું કે મંચુરિયનની મજા બી ભાવ હોય તો જ આવે. આપણને એમાં રસ નથી તો આપણને એની મજા આવવાની નહીં. કોઈ ભલન બનાવ્યું, બરાબર છે, પીઝા બનાવ્યા, પણ આપણને પીઝા ભાવતા જ નથી. તો પીઝા જોઈને આપણને, એક તો તમે જોજો ને, પીઝા જોઈને મોઢામાં પાણી ન આવે, બરાબર છે. ભાવ જ નથી એટલે પાણી નહીં આવે. જેને ભાવ હોય ને એને તમે સોચો, પીઝાનું નામ સાંભળે ને ત્યાં મોઢામાં ફુવારા છૂટે. આ ભાવ તત્વ કેટલું જ, તમે એક ખાલી પીઝા જેવી ચીજમાં કોઈને ભાવ હોય ને તો કેટલો એને આનંદ આવવા માંડે એ તમે વિચાર કરો. અમારે એક નેપાળના પંડિત હતા, સંસ્કૃત ભણાવતા, એને પરવળનું શાક બહુ ભાવે. આપણે પરવળ આવે ને એનું શાક એને બહુ ભાવે. એક દી કથા કરતા હતા, અમને નેપાળના પંડિત છે અને વાતો કરતા હતા. એમાં ભાગવતનો પ્રસંગ વર્ણવે ને એમાં અન્નકૂટનો પ્રસંગ આવ્યો, એટલે અન્નકૂટનું વર્ણન કરે કે ગોવર્ધન આગળ અન્નકૂટ ધરવામાં આવેલો. અને એ વાત કરતાં કરતાં કે હે પેંડા, બરફી, જલેબી અને એમાં પરવરનું શાક ધરાયું હતું.
પરવરનું નામ બોલે ને ત્યાં મોઢામાં પાણી આવી ગયું એને સમજાણું. એટલે એટલો બધો આમ 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 પરવળનું શાક એને ભાવે, એટલે બોલે ને ત્યાં મોઢામાં પાણી આવી જાય. ભાવ વસ્તુ મને એવી લાગે ભાવ હોય તો કેટલો આનંદ આવી જાય. એક વક્તા એવી રીતે વર્ણન કરતા હતા ને ત્યાં મોઢામાંથી પાણીની ધાર હેઠે થઈ ગઈ. એટલે પછી હવે શ્રોતાઓ બધા જોઈ ગયા કે વક્તા અન્નકૂટનું વર્ણન કરે ને મોઢામાં પાણી પડી ગયું. એટલે વક્તાએ આમ પાછું ક્યાંય લીધું, પણ પાછું આમ શ્રોતાઓને બેડ ફિલિંગ ન થાય એટલે એને વાત કરી કે પ્યારે શ્રોતાજનો, જ્યારે જ્યારે હું ભાવાવેશમાં આવીને કથા કરું છું ત્યારે ત્યારે મારા મુખાર વિંદમાં ગંગાજી પ્રગટ થાય છે. મૂળ ઓલું ઢાંકવા માટે ત્યારે ત્યારે કે ગંગાજી પ્રગટ થાય છે. હવે દાદાઓ બધા હતા, એ તો બધા દાદીમાં એ તો બધા સાંભળતા રહ્યા, પણ એક જુવાનીયો છોકરો ઘરે ગયો ને આવ્યો, આવીને દાદાના વક્તાના મોઢામાં કંઈક નાખી દીધું. હવે નો ગળા હેઠું ઉતરે ને કાંઈ. વક્તાએ પૂછ્યું કે આ શું છે?